નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરાધ્ય ક્લાસીસની અંદર. હું છું આકાશ ઉતરિયા. આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 7 અને એનો છે લેક્ચર નંબર 5. આ 5માં લેક્ચરની અંદર આપણે 3 સૃષ્ટિનો અભ્યાસ કરવાનો છે. બહુ નાની નાની સૃષ્ટિઓ છે. તો સૌથી પહેલી આપણે વાત કરીએ મોનેરા સૃષ્ટિ વિશે. તો જે સજીવોનો સમાવેશ મોનેરા સૃષ્ટિની અંદર થાય છે તે સજીવો કેવા છે? આદિ કોષ કેન્દ્રી. આદિ કોષ કેન્દ્રી એક કોષીય સજીવો. હવે આદિ કોષ કેન્દ્રી કોષો એટલે તમને બધાને ખબર પડે કે અહીં સુવિકસિત કોષ કેન્દ્ર ગેરહાજર હોય. સુવિકસિત કોષ કેન્દ્ર ગેરહાજર છે એટલે પટલમય અંગિકાઓ ગેરહાજર હોય. આપણે કોષ દિવાલની વાત કરીએ. આ સજીવોમાં જોવા મળતી કોષ દિવાલ. તો અમુક સજીવોમાં કોષ દિવાલ હાજર છે, જ્યારે અમુક સજીવોમાં કોષ દિવાલ હાજર નથી. અમુક સજીવમાં કોષ દિવાલ હાજર, જ્યારે અમુક સજીવમાં કોષ દિવાલ ગેરહાજર. કોષ દિવાલ તો તમને ખબર જ છે, કોષરસ પટલની બહારની આવેલી રચના કે મોટે ભાગે વનસ્પતિની અંદર જોવા મળતી હતી. ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે જોયેલું છે. તો આ બેઝિક વાત હતી. હવે આ ઉપરાંત આપણે પોષણ પદ્ધતિની વાત કરીએ. તો મોનેરા સૃષ્ટિની અંદર જે સજીવો આવે છે એ ચાહે સ્વયંપોષી પણ હોઈ શકે છે અને પરપોષી પણ હોઈ શકે છે. સ્વયંપોષી પ્રકારના હોઈ શકે છે અથવા પરપોષીઓ મતલબ બીજા સજીવો ઉપર આધાર રાખે તેવા પણ હોઈ શકે છે. કેવા પ્રકારના હોઈ શકે? સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક જાતે બનાવી શકે એવા, અથવા પરપોષી મતલબ કે બીજા ઉપર આધાર રાખે તેવા પણ હોઈ શકે છે. એક્ઝામ્પલની વાત કરીએ આપણે. તો એક્ઝામ્પલમાં આવે છે બેક્ટેરિયા, અમુક નીલ રહિત લીલ, અને માઇકોપ્લાઝમ. તો આ હતી મોનેરા સૃષ્ટિની વાત, એના ઉદાહરણો, બરાબર છે. એની અંદર કયા કયા પ્રકારના લાક્ષણિકતાઓ જોવા મળે છે. મોનેરા પછીની જે સૃષ્ટિ આવે છે જેને કહેવામાં આવે છે પ્રોટિસ્ટા. તો પ્રોટિસ્ટાની વાત કરીએ આપણે. તો પ્રોટિસ્ટામાં અને મોનેરામાં એક તફાવત છે. અહીં સજીવમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે. સુવિકસિત હોય છે, પરંતુ અમુક અંગિકાઓ છે એની હાજરી અને ગેરહાજરી હોઈ શકે છે. બરાબર છે.
શ્રમ વિભાજન આની અંદર ખાસ જોવા મળતું નથી, કોઈ જ પ્રકારનું શ્રમ વિભાજન જોવા મળતું નથી, એટલે આપણે લખી શકીએ શ્રમ વિભાજન જોવા મળતું નથી. હવે શ્રમ વિભાજન એટલે કામની વહેંચણી. દાખલા તરીકે આપણા શરીરમાં કામ કરવા માટે થઈને અલગ અલગ અંગો આવેલા છે, જેવી રીતે જઠરનું કામ છે ખોરાકનું પાચન કરવાનું, પગનું કામ છે ચાલવાનું, હાથનું કામ છે વિવિધ ક્રિયાઓ કરવાનું, આંખનું કામ છે જોવાનું. તો એવી રીતે પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર જે સજીવો આવે છે એ સજીવોની અંદર કોઈ જ પ્રકારનું શ્રમ વિભાજન નથી જોવા મળતું. એ ઉપરાંત નેક્સ્ટ વાત કરીએ આપણે પ્રચલન, હલનચલન. તો એ પ્રચલન કરવા માટે થઈને ખોટા પગો અથવા ફૂટપાદો કહેવામાં આવે એને. ખોટા પગો એટલે ફૂટપાદ. તમે અમીબામાં પોષણ પદ્ધતિ જોયું હોય તો એ ખોટા પગ ફેલાવી અને પોષણ મેળવે છે, તો એ ખોટા પગો દ્વારા પ્રચલન કરી શકે છે. આ ઉપરાંત પક્ષમ જેવી રચના આવેલી હોય પેરામિશિયમમાં, ખોટા પગ અને કશા નામની પણ રચના છે. ખોટા પગો, કશા અને પક્ષમ જેવી રચનાથી પ્રચલન દર્શાવી શકે છે. ચલો નેક્સ્ટ આપણે પોષણની વાત કરીએ. તો આની અંદર એ પોષણમાં તો સ્વયંપોષી અથવા પરપોષી બંને પ્રકારના હોઈ શકે છે, અથવા પરપોષી. પરપોષી ન કહેતા આપણે વિષમપોષી કહી દઈએ. નેક્સ્ટ હવે આપણે એની વાત કરીએ ઉદાહરણની. તો આના ઉદાહરણ છે અમીબા, પેરામિશિયમ અને પછી છે યુગ્લિના. આ બધા એક કોષીય સજીવો છે કે જે પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર આવે છે. મોનેરા અને પ્રોટિસ્ટા વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે અહીંયા એક કોષીય સજીવ છે તો આ પણ એક કોષીય સજીવ છે, પણ અહીંયા સુવિકસિત કોષ કેન્દ્ર ગેરહાજર છે, જ્યારે અહીંયા સુવિકસિત કોષ કેન્દ્ર હાજર છે. તો આ કોષ કેન્દ્રની હાજરી છે એ બંનેને શું કરે છે? ડિફરન્શિએટ કરે છે. હવે અહીંયા આવી છે ખોટા પગો, કશા, પક્ષમ જેવી કોઈ જ રચના હોતી નથી પ્રચલન કરવા માટે થઈને મોનેરામાં, પણ પ્રોટિસ્ટાની અંદર એ રચના આવેલી છે. આના પછી હવે આપણે વાત કરવી છે એ વાત છે ફૂગ, કે ફૂગની અંદર કોનો કોનો સમાવેશ થાય છે. તમારે લખવું હોય, ઇમ્પોર્ટન્સ નોટ ડાઉન કરવું હોય તો તમે નોટ ડાઉન કરી શકો છો. નેક્સ્ટ હવે આપણે જોવાના છીએ ફૂગ વિશે. ઓકે, તો નેક્સ્ટ હવે આપણે વાત કરીએ ફૂગ વિશે. તો ફૂગ સૃષ્ટિની અંદર જે સજીવો આવે છે એ સજીવો વિષમપોષી અને સુકોષ કેન્દ્રી એટલે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા સજીવો છે. બરાબર છે. એક યીસ્ટ એક કોષીય ફૂગ છે. યીસ્ટ ફૂગ છે પણ કેવી છે? એક કોષીય ફૂગ. અને યીસ્ટ સિવાયના બાકીની ફૂગ બહુકોષીય છે. ખાસ નોટ ડાઉન કરવા જેવું. જો તમને ખાલી જગ્યામાં પૂછે કે ભાઈ ખાલી જગ્યા એક કોષીય ફૂગ છે તો તમારે લખવાનું આવે યીસ્ટ.
યીસ્ટ સિવાય બાકીની જે ફૂગ છે એ બધી કેવી છે? બહુકોષીય પ્રકારની, મતલબ કે એના બંધારણની અંદર એક કરતાં વધારે પ્રમાણમાં કોષો આવેલા હશે. નેક્સ્ટ, હવે ફૂગ સૃષ્ટિ છે એની આપણે પોષણની વાત કરીએ કે એ પોષણ કેવી રીતે મળે છે. તો ફૂગ મોટે ભાગે મૃતોપજીવી પોષણ દર્શાવે છે. અહીંયા મેં વિષમપોષી લખ્યું તો વિષમપોષી તો ખરા જ, સાથે સાથે કેવું? મૃતોપજીવી પોષણ દર્શાવે. તમને પ્રશ્ન થાય મૃતોપજીવી પોષણ એ શું છે? તો સડતા કાર્બનિક પદાર્થનું વિઘટન કરી તેમાંથી પોષણ મેળવે. કોઈ પણ પ્રાણી છે એનું મૃત શરીર છે તો એ મૃત શરીર મતલબ શરીર શેનું બનેલું છે? કાર્બનિકનું. તો આ કાર્બનિક પદાર્થને સેડવે અને એની અંદરથી શું કરે છે? પોષણ મેળવે છે. એટલે કાર્બનિક પદાર્થનું જ્યાં વિઘટન થતું હોય ત્યાંથી ફૂગ શું મેળવતી હોય છે? પોષણ મેળવતી હોય છે. તમે ઘણી વખત જોયું હોય કે રોટલી છે તો એ રોટલી બ્રેડ લાંબો સમય થાય તો એના ઉપર કાળા રંગની ફૂગ જામી જાય છે, કારણ કે કાર્બનિક પદાર્થનું શું કરતું હોય છે? વિઘટન કરતું હોય છે. એટલે મોટાભાગની ફૂગ છે એ સડતા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરે અને એવી રીતે પોષણ મેળવતી હોય છે. આપણે વાત કરીએ કોષ દિવાલની. તો ફૂગ સૃષ્ટિની અંદર જે સજીવો છે એની અંદર કોષ દિવાલ હાજર છે અને આ કોષ દિવાલની અંદર જટિલ શર્કરા આવેલી છે. તો આપણે લખીએ કોષ દિવાલમાં જટિલ શર્કરા હાજર છે. કોષ દિવાલમાં જટિલ શર્કરા હાજર છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે અમુક ફૂગ નીલ રહિત લીલ સાથે આંતર સંબંધ દર્શાવે છે. આંતર સંબંધ દર્શાવે છે. એટલે ફૂગ છે, ફૂગની કેટલીક જાતિઓ છે એ નીલ રહિત લીલ સાથે આંતર સંબંધ દર્શાવે છે, જેને સહજીવી કહેવામાં આવે છે. મતલબ કે તમને નીલ રહિત લીલ અને આ ફૂગ આ બંને એક સાથે જોવા મળે. એક ફોર એક્ઝામ્પલ મારે આપવું હોય તો હું આપી શકીશ લાઇકેન. તમને પ્રશ્ન થાય લાઇકેન ક્યાં જોવા મળે છે? તો લાઇકેન વૃક્ષની છાલ પર જોવા મળે છે. કોઈ નવું વૃક્ષ હોય કે જે નિર્માણ પામતું હોય તો એની છાલ ઉપર તમને લાઇકેન જોવા મળે. લાઇકેન શું છે? સહજીવી છે કે એની અંદર ફૂગ પણ આવેલી છે અને નીલ રહિત લીલ પણ આવેલી છે. આ જ્યારે બંને એક સાથે જોવા મળે છે શેની અંદર? લાઇકેનની અંદર. અને લાઇકેન કઈ જગ્યાએ વિકાસ પામે છે? તો વૃક્ષની છાલ ઉપર એ વિકાસ પામે છે. હવે લાસ્ટ આપણે એમના એક્ઝામ્પલની વાત કરી લઈએ કે ફૂગ સૃષ્ટિની અંદર કયા કયા એક્ઝામ્પલ્સ આવે છે. તો છે યીસ્ટ, એસ્પરજીલસ, ફૂગ સૃષ્ટિના ઉદાહરણ. તો ઉદાહરણમાં આવે છે યીસ્ટ, पेनिसिलियम, एस्परजिलस एंड लास्ट मशरूम. બિલાડીના ટોપ જેવી રચના જે હોય છે મશરૂમ, તો મશરૂમ પણ એક પ્રકારની શું છે? ફૂગ છે. બરાબર છે. તો યીસ્ટ, પેનિસિલિયમ, એસ્પરજીલસ અને મશરૂમ આ ફૂગ સૃષ્ટિના ઉદાહરણ છે. ફરી વખત આપણે રિપીટ કરી લઈએ અને લેક્ચરને ફિનિશ કરીએ છીએ. અહીંયા
ફૂગ તો એ વિષમપોષી છે. વિષમપોષી મતલબ કે મૃતોપજીવી, કે સડતા કાર્બનિક પદાર્થ છે એનું વિઘટન કરે અને એમાંથી શું મેળવે છે? પોષણ મેળવે છે. સુકોષ કેન્દ્રી પ્રકારનો એનો કોષ હોય છે. અહીંયા મારી મિસ્ટેક થઈ ગઈ, સુકોષ કેન્દ્રી. હવે એક યીસ્ટ નામની ફૂગ છે કે જે માત્ર એક કોષીય છે. બાકીની યીસ્ટ સિવાયની જે ફૂગ જોવા મળે છે બધી જ કેવી છે? બહુકોષીય છે. પોષણની મેં વાત કરી દીધી. કોષ દિવાલ, તો કોષ દિવાલની અંદર જટિલ શર્કરા હાજર હોય છે. મતલબ કે ફૂગ સૃષ્ટિની અંદર જે પણ સજીવો છે એ બધા જ કોષ દિવાલ ધરાવે છે. હવે અમુક જાતિની ફૂગ છે, તો અમુક ફૂગ છે એ કોની સાથે જોવા મળે છે? નીલ રહિત લીલ સાથે આંતર સંબંધ દર્શાવે છે, જેને સહજીવી કહેવામાં આવે છે. એઝ ફોર એક્ઝામ્પલ લાઇકેન. લાઇકેન વૃક્ષની છાલ ઉપર જોવા મળે છે. તો લાઇકેન શું છે? નીલ રહિત લીલ અને ફૂગ એ બંનેનું કોમ્બિનેશન છે. એટલે યાદ રાખો, ક્યારે પણ સહજીવી એવો શબ્દ આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ. અને ફૂગ સૃષ્ટિના ઉદાહરણો છે યીસ્ટ, પેનિસિલિયમ, એસ્પરજિલસ અને મશરૂમ. બુકની અંદર કલરફુલ આકૃતિઓ આપેલી છે. આ બધા સજીવોની આકૃતિઓ તમારે દોરવાની નથી, પણ હા, કેવું હોય છે એની રચના, અંતઃરચના એ તમે જો. સામાન્ય રીતે આ ફૂગ, પ્રોટિસ્ટા અને મોનેરા સૃષ્ટિના જે સજીવો છે એ તમે નરી આંખે જોઈ શકતા નથી. એને તમારે ઓબ્ઝર્વેશન કરવા માટે તેને સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે છે. એટલે બુકની અંદર જે આકૃતિ આપેલી છે એ સૂક્ષ્મદર્શક યંત્ર, માઇક્રોસ્કોપની અંદર જે દેખાતી આકૃતિ છે એ આપેલી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ અંતિમ ચરણોમાં આપણે પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરીશું. તો આ લેક્ચરને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ લેક્ચર નંબર 6 ની અંદર. થેન્ક યુ.